અમદાવાદના સત્યશ્રી રિટાયરમેન્ટ હોમ દ્વારા સિનિયર સિટીઝનો માટે વિશેષ ધાર્મિક દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ યાત્રા અંતર્ગત વડીલોને વિશેષ બસ મારફતે સાળંગપુરના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના દર્શન કરાવવામાં આવ્યા હતા। મંદિર પ્રશાસન દ્વારા દર્શન અને પ્રસાદ સહિતની વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી। યાત્રામાં જોડાયેલા સિનિયર સિટીઝનોએ આયોજનને યાદગાર ગણાવી સત્યશ્રી રિટાયરમેન્ટ હોમ મંદિર પ્રશાસન તેમજ સંદેશ ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો। મંદિર ઘણું જ સરસ છે, આસ્થાનું બહુ મોટું સ્થાન છે। અહીંયાની વ્યવસ્થા, જાળવણી, ડિસિપ્લિન તેમજ મેનેજમેન્ટ ઘણું સારું છે। અમે તો અહીંયાનો અમને અનુભવ બહુ સારો થયો। અમે ઘણા વર્ષો પહેલાં આવ્યા હતા, લગભગ 15 વર્ષ પહેલાં, અને અત્યારે આવ્યા પછી આમાં આખું સી ચેન્જ થઈ ગયો છે। અમે લોકો અમદાવાદથી આવ્યા છીએ। સત્યેશ રિટાયરમેન્ટ હોમમાં છેલ્લા 2 મહિનાથી લગભગ અમે લોકો સ્ટે કરીએ છીએ। ખૂબ મજા આવે એવી જગ્યા છે। તો આ પહેલાં પણ વાત થયેલી છે, અને એ આયોજકો દ્વારા એક આ સ્પેશિયલ આ ટૂરનું આયોજન કરવામાં આવ્યું કે તમે બધા અહીંયા રહો છો તો એક સાળંગપુર હનુમાન કરીને એક સરસ પ્લેસ છે, તો ત્યાં આગળ બધાને લઈ જઈએ અને દર્શન કરાવીએ। તો આજે એ નિમિત્તે અમે લોકો અહીંયા આવ્યા છે અને વી આર વેરી હેપી કે બહુ સરસ જગ્યા છે અને બહુ મજા આવી આવે। સો વી થેન્ક સતીશ એન્ડ ધ મેનેજમેન્ટ ટીમ। મેં બહારથી એના બહુ જ વખાણ સાંભળેલા અને રહ્યા પછી અનુભવ પ્રમાણે એ 100% સાચા સાંભળેલા। એકદમ ઉત્તમ સેવા છે। એર કન્ડિશન રૂમની સફાઈ, બાથરૂમ, ગરમ પાણી, 2 ટાઈમ જમવાનું, 2 ટાઈમ ચા નાસ્તા, સભ્ય સ્ટાફ, પોલાઇટ સ્ટાફ, સભ્ય અને પોલાઇટ સુઘડ સ્ટાફ, અને વેરી ગુડ ટ્રીટમેન્ટ। અને જે ભાવે અમારી પાસે પૈસા લે છે એ પ્રમાણે નથિંગ એવું કહીએ તો ખોટું નથી। એટલા માટે એ ઉપરાંત આજે સાળંગપુરના હનુમાનની પિકનિક કરી છે, એવી નિઃશુલ્ક પૈસા ઉઘરાયા હોત તો બધાએ આપ્યા હોત, છતાં પણ આ લોકોએ ઉઘરાયા નથી। અને એમાં પણ જે વ્યવસ્થા, એસી ગાડી અને સ્ટાફ બધાને સાથે સાંકળીને પોઈન્ટ ટુ પોઈન્ટ બધાને ફેરવ્યા છે, એ સરાહનીય છે। આ લોકોએ આયોજન જે કર્યું છે ખૂબ જ સુંદર અને ખૂબ જ સરસ રીતે બધાને સેફટીથી લઈ આવ્યા છીએ, અને એક બહુ જ ભવ્યાતિ ભવ્ય દર્શન કર્યા અમે, અને બિલકુલ રસ વગર, અને એ રીતે અમને બહુ સારું લાગ્યું। અને ત્યાં રિટાયરમેન્ટ હોમમાં જે રીતે બધી સગવડતાઓ સચવાય છે એ રીતે અમને સાથે લઈને આવ્યા, તો પણ અહીંયા અમને કોઈ પણ જાતની તકલીફ નથી પડવા દીધી।